હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું દક્ષિણ ગુજરાતના ખૂબ જ ફેમસ ઢોકળા એટલે કે કપૂરિયા. તો ખૂબ જ ઓછા તેલમાં બની જતા આ હેલ્ધી કપૂરિયા આપણે જે દાળ ચોખા પલાળીને ઢોકળા બનાવીએ છીએ એના કરતાં પણ વધારે સ્વાદિષ્ટ લાગે છે. તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે. તો ચાલો દાદી નાની વખતથી બનતી આ વિસરાતી વાનગી બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં તો આપણે કપૂરિયા માટેનો લોટ તૈયાર કરીશું. તો એના માટે અત્યારે મેં 2 વાડકી જાડા ચોખા લીધા છે. તમે કોઈ પણ બ્રાન્ડના જાડા ચોખા કે કણકી લઈ શકો છો. સાથે જ આપણે જોઈશે અડધી વાડકી જેટલી ચણાની દાળ અને પા વાડકી એટલે કે 1/4 કપ જેટલી તુવેરની દાળ. દાળ અને ચોખાને મેં લૂછી લીધા છે. તો એક મોટા બોલમાં ટ્રાન્સફર કરી લઈશું અને મિક્સ કરી લઈશું. અહીં માપ માટે તમે ઘરમાં રહેલા કોઈ પણ કપ કે વાડકીનો ઉપયોગ કરી શકો છો, પણ જે કપથી કે વાડકીથી તમે ચોખાનું માપ લો એ જ કપ કે વાડકીથી તમારે દાળનું માપ પણ લેવાનું છે. અહીં જો વરસાદનું કે ભેજવાળું વાતાવરણ હોય તો લોટ દળતા પહેલાં તમારે થોડી વાર માટે દાળ ચોખાને શેકી લેવાના. હવે આ દાળ ચોખાને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લઈશું અને એનો લોટ તૈયાર કરી લઈશું. આ રીતે ઘરે જ તમે મિક્સર જારમાં લોટ બનાવીને તૈયાર કરી શકો છો. આ લોટને તમે બહાર 1 થી 1.5 મહિના સુધી અને ફ્રીઝમાં 2 થી 2.5 મહિના સુધી સ્ટોર કરી શકો છો અને પછી જ્યારે પણ કપૂરિયા બનાવવાનું મન થાય ત્યારે ગરમા ગરમ બનાવી શકો છો. લોટનું ટેક્સચર આ રીતે સોજી જેવું કરકરું થશે. હવે આપણે બનાવીશું લીલો મસાલો. તો એના માટે અત્યારે મેં અડધો કપ લીલું લસણ લીધું છે. તીખાશ માટે અત્યારે મેં 5 લવિંગિયા મરચાં ઉમેર્યા છે, જે સ્વાદે વધારે તીખા હોય છે. અડધો ઇંચ જેટલું આદું ઉમેરીશું અને લસણ જો તમે ના ખાતા હોય તો નહીં ઉમેરવાનું. હવે બધી જ વસ્તુને એકદમ સરસ ગ્રાઇન્ડ કરી લઈશું. ત્યાર પછી અત્યારે મેં અડધી વાડકી શેકેલા સિંગદાણા લીધા છે. એની છાલ કાઢી ચોપરમાં આપણે એને અધકચરા ચોપ કરી લઈશું. તમે મિક્સર જારમાં પણ કરી શકો, પણ એકદમ ફાઇન પાવડર નથી કરવાનો. સિંગદાણાના નાના નાના ટુકડા રહે એ રીતે અધકચરા ક્રશ કરવાના છે. મિક્સરને તમે ચાલુ બંધ કરીને ક્રશ કરશો એટલે આ રીતનું ટેક્સચર આવશે. એક પ્લેટમાં કાઢી લઈશું અને હમણાં એને સાઈડ પર મૂકી દઈશું. ત્યાર પછી આપણે 1 વાડકી ભરીને તુવેર સિંગના દાણા લઈશું અને એને પણ એ જ રીતે ચોપરમાં ચોપ કરી લઈશું. તમારી પાસે જો તુવેર સિંગના દાણા ના હોય તો લીલા વાટાણા પણ લઈ શકાય. એ પણ તમારે 1 વાડકી લેવાના. આ રીતના દાણા ક્રશ થઈ જાય ત્યાર પછી ગેસ ઓન કરી એક જાડા તળિયાવાળી કઢાઈમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરીશું. તેલ ગરમ થાય એટલે એમાં 1/2 ટીસ્પૂન જેટલું જીરું, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, 1 ટેબલસ્પૂન જેટલા સફેદ તલ અને 1/2 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરીશું અને બધી જ વસ્તુને ગેસની સ્લો ફ્લેમ પર બરાબર સાંતળી લઈશું. અને ત્યાર પછી આપણે જે લીલા લસણ આદુ મરચાંની પેસ્ટ તૈયાર કરી હતી એ ઉમેરી દઈશું. આજે આપણે લીલા મસાલાથી કપૂરિયા બનાવીશું. લાલ મરચાંનો બિલકુલ જ ઉપયોગ નહીં કરીએ, એટલે તીખાશ તમારે જેટલી જોઈતી હોય એ પ્રમાણે તમારે લીલા મરચાં લઈ લેવાના. લો ફ્લેમ પર બધી જ વસ્તુ એકદમ સરસ સંતળાઈ જાય ત્યાર પછી આપણે જે દાણા ચોપ કરીને રાખ્યા છે એ ઉમેરી દઈશું. મિક્સ કરતાં કરતાં 1 મિનિટ જેવું સાંતળી લઈશું અને દાણા થોડા સંતળાઈ જાય એટલે ઢાંકીને આપણે એને 3 થી 4 મિનિટ સુધી થવા દઈશું. વચ્ચે વચ્ચે ઢાંકણ ખોલીને એને મિક્સ કરી લેવાનું અને જાડા તળિયાવાળું વાસણ લેવાનું, જેથી નીચે બિલકુલ જ ચોંટે નહીં, કારણ કે આપણે તુવેર સિંગના દાણા લીધા છે અને એને કૂક થવામાં સમય લાગે છે. હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. અત્યારે મેં 1/2 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેર્યું છે. સાથે જ મેં એમાં અડધો કપ જેટલા લીલા સમારેલા ધાણા અને 3 ટેબલસ્પૂન જેટલું લીલું ઝીણું સમારેલું લસણ પણ ઉમેરી લીધું છે. મિક્સ કરી લઈએ બરાબર. અહીં જો તમારી પાસે લીલું લસણ ના હોય તો ઝીણી સમારેલી મેથીની ભાજી અથવા પાલકની ભાજી પણ ઉમેરી શકાય. આ રીતે મિક્સ કરી લીધા પછી આપણે જે વાડકીથી લોટનું માપ લેવાનું છે એ જ વાડકીથી 1.5 ગણું એટલે હું 2 વાડકી લોટ લેવાની છું તો એના માટે 3 વાડકી પાણી ઉમેરીશું. ત્યાર પછી આપણે જે સિંગદાણા ક્રશ કરીને રાખ્યા છે એ પણ ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું. બધી જ વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યાર પછી ઢાંકણ ઢાંકીને આપણે થોડીક વાર માટે થવા દઈશું. દાણાને આપણે પહેલાં થોડા કૂક કરી લીધા છે અને હવે પાણી સાથે કૂક થઈને નરમ થઈ જશે. 3 થી 4 મિનિટ જેટલો સમય થઈ ગયો અને પાણી એકદમ સરસ ઉકળી ગયું છે. તો હવે આપણે એમાં અડધી વાડકી જેટલું ખાટું દહીં ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું. અહીં ખાસ તમારે દહીં ખાટું જ ઉમેરવાનું, મોડા દહીંનો ઉપયોગ કપૂરિયા માટે નહીં કરવાનો. હવે આ રીતે પાણી સાથે દહીં એકદમ સરસ મિક્સ થઈ જાય એટલે આપણે જે વાડકીથી પાણીનું માપ લીધું હોય એ જ વાડકીના માપથી કપૂરિયાનો લોટ તૈયાર કર્યો છે એમાંથી 2 વાડકી લોટ ઉમેરી દઈશું. પણ 2 વાડકી લોટ એકસાથે નહીં ઉમેરી દેવાનો. પહેલાં આપણે 1 વાડકી ઉમેરીશું અને એ બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી બીજી વાડકી ઉમેરીશું, જેથી પાણી ગરમ હોય અને આપણે એમાં લોટ ઉમેરીએ ને તો એમાં કોઈ પણ જાતના લમ્સ ના પડે. ગેસની ફ્લેમ સ્લો રાખીશું. આ રીતે તમે લોટ અને પાણીનું માપ પરફેક્ટ રાખશો ને
તો કપૂરિયા તમારા એકદમ સરસ પરફેક્ટ જ બનશે. મિક્સ કરી લીધા પછી તમારે ટેસ્ટ કરી જોવાનું. જો કોઈ મસાલો ઓછો લાગતો હોય તો ઉમેરી શકાય. હવે બરાબર મિક્સ થઈ ગયું છે ત્યારે ઢાંકીને આપણે એને 3 થી 4 મિનિટ માટે થવા દઈશું. 1 મિનિટના અંતરે ઢાંકણ ખોલીને એને મિક્સ કરી લેવાનું. તો અત્યારે 7 થી 8 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને લોટનો કલર તમે જોઈ શકો છો કે પહેલાં કરતાં ચેન્જ થઈ ગયો છે. તળિયેથી પેન પણ છોડી દીધું છે. તેમ છતાં આ રીતે હાથમાં ગોળી વાળીને ચેક કરી લેવાનું. ગોળી વાળતા લોટ હાથમાં બિલકુલ ચોંટે નહીં, એટલે લોટ આપણો પરફેક્ટ બફાઈ ગયો છે. તો ગેસને બંધ કરી દઈશું. લોટને એક પ્લેટમાં કાઢી લઈશું અને આ રીતે સ્પ્રેડ કરી અને થોડી વાર માટે ઠંડો થવા દઈશું. બહુ વધારે ઠંડો નથી કરવાનો. હાથથી અડી શકીએ અને થોડો એ ગરમ લાગે બસ એટલો ઠંડો કરવાનો છે. લોટ જો વધારે ઠંડો થઈ જશે ને તો કપૂરિયા વાળતી વખતે એમાં ક્રેક્સ આવશે. તો આ રીતે સ્પેચ્યુલાથી ઉલટપુલટ કરીને લોટને થોડો ઠંડો કરી લેવાનો અને ત્યાર પછી સ્ટીમરની જે કાણાવાળી પ્લેટ છે એને તેલથી સારી રીતે ગ્રીસ કરી લઈશું. ત્યાર પછી આપણે કપૂરિયા વાળી લઈશું. લોટ હજુ ગરમ જ છે, તમે જોઈ શકો છો કે હજુ પણ એમાંથી વરાળ નીકળે છે. પણ લોટ જ્યારે આ રીતનો થોડો ગરમ હોય ને ત્યારે જ આપણે એને મસળવાનું છે. ચોખાની પાપડી બનાવતી વખતે આપણે જેમ ગરમ લોટને મસળીએ ને બસ એ રીતનો લોટ ગરમ હોય ત્યારે જ આપણે એને આ રીતે 2 હથેળી વચ્ચે લઈ અને મસળી લેવાનો છે. ત્યાર પછી લીંબુ કરતાં મોટી સાઇઝનો ગોળો વાળી લેવાનો. હથેળીથી થોડું ચપટું કરી લેવાનું અને જેમ આપણે મેંદુવડાનો શેપ આપીએ ને એ જ રીતે તૈયાર કરવાના છે. લોટ આપણો એકદમ સરસ બફાઈ ગયો હોવાથી હાથમાં એ બિલકુલ જ નહીં ચોંટે. પણ જો તમને લોટ ગરમ લાગતો હોય તો હાથને થોડા પાણીવાળા કરી લેવાના અને આ રીતે તૈયાર કરી લીધા પછી આંગળી કે વેલણથી વચ્ચે આ રીતે હોલ કરી દેવાનું અને ત્યાર પછી તેલથી ગ્રીસ કરેલી થાળીમાં મૂકી દઈશું. ફટાફટ એ જ રીતે બીજું પણ એક વાળીને બતાવી દઉં. લોટને તમે જેટલો મસળશો ને એટલા જ એકદમ સરસ ક્રેક ફ્રી કપૂરિયા બનીને તૈયાર થશે. તો પહેલાં ગોળો વાળી લેવાનો, ત્યાર પછી હાથથી થોડો ટીકી જેવો શેપ આપી દેવાનો અને જો કિનારી પર ક્રેક્સ આવી હોય તો આંગળીઓથી થોડું સરખું કરી લેવાનું. ત્યાર પછી આંગળી કે વેલણથી આ રીતે વચ્ચે હોલ કરી દેવાનું અને ત્યાર પછી પણ આંગળીથી એને સરખું કરી લેવાનું જેથી બફાઈ ગયા પછી પણ એમાં બિલકુલ જ ક્રેક્સ ના આવે. તો એ જ રીતે બધા જ કપૂરિયા વાળીને મેં તૈયાર કરી લીધા છે. તમારે જો આ રીતે કપૂરિયા ના બનાવવા હોય તો મુઠિયાનો શેપ આપીને પણ તમે એને સ્ટીમ કરી શકો છો. સ્ટીમરમાં પાણી એકદમ સરસ ગરમ થઈ જાય એટલે પ્લેટને સ્ટીમરમાં મૂકી દઈશું. ગેસની ફ્લેમ હાઈ કરી દઈશું અને 15 મિનિટ માટે સ્ટીમ કરી લઈશું. 15 મિનિટ થઈ ગઈ તો ચપ્પુથી ચેક કરી લઈએ. ચપ્પુ ક્લીન આવે છે, મીન્સ કે કપૂરિયા આપણે એકદમ સરસ સ્ટીમ થઈ ગયા છે. તો ગેસને બંધ કરી દઈશું અને ગરમા ગરમ કપૂરિયાનું પ્લેટિંગ કરી લઈશું. ફ્રેન્ડ્સ, તમે ક્યારેય કપૂરિયા ખાધા છે? અને જો ખાધા છે તો ક્યાં ખાધા છે એ મને કમેન્ટ દ્વારા ચોક્કસથી જણાવજો. અને આજની આ કપૂરિયાની રેસીપી તમને જો ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો. હવે આ રીતે સર્વ કરી લીધા પછી આપણે એમાં સિંગતેલ ઉમેરીશું. સિંગતેલનો સ્વાદ કપૂરિયામાં એકદમ સરસ લાગે છે. ત્યાર પછી ઉપરથી થોડો મેથીનો મસાલો ઉમેરી દઈશું અને બસ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા ગરમા ગરમ સુપર ટેસ્ટી કપૂરિયા બનીને તૈયાર થઈ ગયા. તો શિયાળાની આ સિઝનમાં હેલ્ધી નાસ્તો બનાવીને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી જોવા માટે નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસીપી સાથે. આવજો.